સમાચાર અમરેલીમાંથી દરિયામાં ડૂબેલી બોટના 11 ખલાસી હજુ લાપતા। 3 બોટ સાથે 11 ખલાસીઓ ડૂબ્યા બાદ હજુ શોધખોળ। અમરેલી જિલ્લાની તમામ બોટ બંદર પર પહોંચી હોવાની વિગતો છે। જાફરાબાદ, શિયાળબેટ સહિત વિસ્તારની બોટ પહોંચી। આશરે 700 જેટલી બોટને બંદરે પહોંચાડી દેવાઈ છે। હવે એક પણ બોટ ખલાસીઓ સાથે મધદરિયામાં ન હોવાનો દાવો થયો છે। આપણે જણાવી દઈએ કે જ્યાં ખરાબ વાતાવરણના કારણે દરિયો ન ખેડવા સૂચના આપી છે। છેલ્લા 4 દિવસમાં માછીમારો દરિયામાંથી પરત આવ્યા છે। આશરે 700 જેટલી બોટને બંદરે પહોંચાડી દેવાઈ છે અને હવે એક પણ બોટ ખલાસીઓ સાથે મધદરિયામાં ન હોવાનો દાવો છે। અને બંને બોટોની અંદર 8 ખલાસી છે। આ તમામ સલામત છે અને બાકીની 2 બોટો પણ જે બંધ હતી એની અંદર એકમાં 9 ને એકમાં 10 ખલાસી હતા। આ પણ સલામત છે કે જે 3 બોટો દરિયાની અંદર ડૂબી ગઈ છે એમાં 11 માણસો અત્યારે લાપતા છે। એનો કોઈ પત્તો મળેલો નથી। ભગવાન કરે અને આ માણસો પણ અમને જીવંત મળી જાય એવી અમારી કોશિશ છે। હાલમાં પણ કોસ્ટગાર્ડ ત્યાં તપાસ કરી રહી છે।